હેલો એવરીવન. વિડીયોઝમાં ઘરના રોજિંદા કામ કરતી ઓછી દેખાવ છું એટલે એક કમેન્ટ આવેલી કે તમે ઘરના બીજા કામ જાતે કરો છો કે મેડ રાખેલી છે. તો ઓનેસ્ટલી પ્રેગ્નન્સી, ટોડલર પ્લસ કન્ટેન્ટ ક્રિએશન બધું જ સિંગલ હેન્ડેડલી કોઈ પણ હેલ્પ વગર કરવું મુશ્કેલ છે. એટલે હા, 2 ટાઈમના વાસણ કરવા માટે હેલ્પર બેન આવે છે અને ઘરના ક્લિનિંગ માટે મેં થોડા ટાઈમ પહેલા રોબો લીધો છે. પણ છોકરાવાળું ઘર છે એટલે ફ્લોર પર રમકડા કે બીજી કેટલીય ઝીણી મોટી વસ્તુઓ પડી જ હોય એટલે જાતે એકવાર કચરો કાઢી લઉં અને પછી મોપિંગ માટે રોબો સ્ટાર્ટ કરી દઉં છું. બધી જ લેડીઝ મારી વાતથી 100% અગ્રી કરશે કે ગમે તેટલા હેલ્પર રાખી લો કે ક્લિનિંગ માટે ઇક્વિપમેન્ટ્સ વસાવી લો, પણ છતાંય દિવસ દરમિયાન એવા 17 કામો નીકળતા હશે જે એઝ અ હોમ મેકર તમે કર્યા હોય તો કોઈને એ કામ દેખાય જ નહીં અને એ કામ ન લાગે. પણ જો 1-2 દિવસ એ કામ ન થયા હોય તો આખું ઘર અસ્તવ્યસ્ત થઈ જાય. એટલે એકવાર ઘર ગૃહસ્થીમાં પડ્યા પછી ઘરના કામો તો કરવા જ પડે. એટલે એને રોજ વિડીયોઝમાં દેખાડવાનો કોઈ મતલબ નથી. અને હા, મારા હસબન્ડને કુકિંગનો શોખ છે એટલે તમને વિડીયોઝમાં ઘણીવાર કિચનના કામ કરતા દેખાતા જ હશે. એટલે જે કામમાં એમને ઇન્ટરેસ્ટ પડે એ કામોમાં એમની પણ હેલ્પ મળી રહે છે. અને એટલે જ હું ઘરના કામ, પ્રેગ્નન્સી અને ટોડલરની સાથે કન્ટેન્ટ ક્રિએશનનું મારું પેશન બી ફોલો કરી શકું છું. અને હા, કન્ટેન્ટ ક્રિએશનથી યાદ આવ્યું કે ઇન્સ્ટાગ્રામ પર મારા બધા જ વિડીયોઝ મોસ્ટલી 25 થી 50,000 લોકો સુધી પહોંચે છે, પણ ફોલોવર હજી માત્ર 3700 જ થયા છે. એટલે જો તમને મારા વિડીયોઝ ગમતા હોય અને કંઈક ને કંઈક રીતે હેલ્પફુલ લાગતા હોય તો ફોલો કરી દેજો. સેકન્ડ બેબી આવે એ પહેલા 10K સ્ટ્રોંગ ઇન્સ્ટા ફેમિલી બની જાય એવી આશા છે. સો કીપ લવિંગ એન્ડ કીપ સપોર્ટિંગ. થેન્ક યુ એવરીવન. સી યુ ટુમોરો. બાય.